સારી વાત છે. હાથી એક જણા ફામે બેહવા ગયો ને તો એક હાથી બાંધેલો અને એક બચલું 6 મહિનાનું હાથીનું બાંધેલું. તો હાથી બાંધ્યો તો ને એને હુતળી બાંધેલી પગમાં, હાથીના પગમાં હુતળી બાંધેલી, અને જે 6 મહિનાનું બચ્ચું જન્મેલું હતું ને નાનું 6 મહિનાનું એને હાકડું બાંધી હતી બે પગમાં. એટલે ઓલા માણસે ડાયા માણસે પૂછ્યું કે ઓલો એવડો મોટો હાથી ખાલી હુતળી બાંધી અને આ નાનું 6 મહિનાનું મદનિયું એને હાકડું કેમ બાંધી? તો ઓલો હાથીને હવે ખબર નથી કે એની શું તાકાત છે, એને ગમીને નોડી દઈ એટલે ઈ બાંધતો રહ્યો, હુતળી બાંધી. એને એમ કે આપણે બંધાઈ જ જવાનું. પણ આ 6 મહિનાનું જે મદનિયું છે ને એને ખબર છે કે હું હાથીનું સંતાન છું, ઝાડમાં ઉખેડી નાખું, નાડા છોડી નાખું. એમ ક્યાંક આપણી શક્તિ ક્યાંક બીજે વ્યસનના દોરામાં બાંધી હોય અને આપણી તાકાત હાકડું તોડી નાખે એવી હોય, ભૂલાઈ ન જાય. એટલા માટે આ વાત કરવા માટે આવ્યો છું. હા, એટલા માટે આવ્યો છું. હા, સરસ ફરમાઈશ એક આવી બાપુની વંદનાની છેલ્લે હું લઈશ, પછી આપણે કસુમીનો રંગ કરશું. પણ એની પહેલા આ વાત, આ ગીત આવે છે એટલે મોટી તાકાત હજી કહી દઉં, બેનું દીકરીઓની છે, માવડીઓની છે. તમે જ તમારા સંતાનના પહેલો ગુરુ માં છે, અને પછી માની એક મોટી જવાબદારી છે કે એને હારા ગુરુ પાસે લઈ જાઓ. આપણી ગુરુ પરંપરા છે, આજકાલની બનાવેલી વાત નથી. સબરી 7 વર્ષની હતી તે દુની વાટ જોતી હતી, 70 વર્ષે આવ્યા રામ. એને રામ જયારે મળ્યા ને ગુરુ તો તરત કઈ એનો વયા ગયા હતા ધામમાં. એના મતંગ ઋષિ તો એને તો એટલું જ કીધું તારે ને એકદી રામ આવશે, કેદી આવશે એ પૂછાણું નહીં, તા વયા ગયા. જ્યોતમાં જ્યોત મળી ગઈ અને સબરીને વિશ્વાસ હતો કે એક દી આવશે. 70 વર્ષે ભગવાન રામ આવ્યા, સબરીને આનંદ આવી ગયો, નાચવા માંડી. તે કીધું કે આટલો બધો આનંદ છે તમને? લક્ષ્મણે પૂછ્યું રામ આવ્યા એનો આટલો આનંદ? સબરીએ કીધું રામ આવ્યા એનો તો આનંદ છે જ, એનો હોય જ, પણ એથી મોટો આનંદ એ છે કે મારો ગુરુ બોલ્યો તો એ વેણા આજ હાચા પડ્યા, એનો મને આનંદ છે. ભલા માણસ, મારો ગુરુ બોલ્યો. તમને ઘણા ભટકાવશે ગુરુની શું જરૂર ને મંદિરે શું જાવ ને, એકચ્યુઅલી આ બધું આમ છે. બહુ એવા નીકળ્યા છે ભોગાઓ, એને કઈ તું નીકળ, અમને અમારી બધી ખબર પડે છે, અમને બધી એવી એવી સલાહ દે. આપણે આમ મરડી કરડીને આવીને પાછું હાથું આપણું જ પકડે. અટાણે આપણા દુનિયાના કોઈ ધર્મના ઇતિહાસોના કોઈ ધર્મના ઓલા ઉપર કોઈ વિજ્ઞાન જો સંશોધન કરતો હોય તો આપણા વેદ ઉપર કરે છે, બાકી બીજા કોઈ ઉપર નથી કરતો. એ નક્કી કરી લેજો. આપણી એક એક પ્રથા ઉપર સંશોધનો, એને ખબર છે કે આમાં કંઈક છે. એને આપણે કેવા, હવે આપણે જો કોલગેટની જાહેરાત આવે એટલે એમાં કેવું કે इसमें नीम और बबूल है, એવું કે આમાં લીમડો ને બાવળ છે. તો તમારો બાપ અમે દાંતણ તો કરતા હતા, ઈ મૂકીને તો તમે આમાં વાઈ આવી આમ બખળક બખળક ઈ કાઢ્યા. હા, હવારના પોરમાં મોઢે ફીણ આવી ગયા ને આપણને શું થાય? એટલે ઈ પણ મૂળ ઈ પાછો નમક હે ઈસમે, તો ઈ તો અમે ગણતા જ તા ડોહા. પણ એવું ઊંધું થી કરડી મરડી લઈ આવીને આપણી પાસે લઈ આવે. અટાણે અમેરિકામાં 1.5 રૂપિયા લીમડા દાંતણ વેચાય. કોક દી વિદેશમાં જાવ ખબર પડે. આપણી હું તાકાત છે ને, વિદેશ બહુ સારા, નિયમો સારા, એના પાસે લીધા જેવું ઘણું. સ્વામી વિવેકાનંદે કીધું બીજા દેશની ટીકા ન કરો, એની પાસે સારું હોય લઈ આવો, આપણું સારું એને આપો. આપણે શું કર્યું? સારું ના આવે. આપણા ગુજરાતીઓ ખાસ, આપણા ગુજરાતીઓ અમેરિકા ફરે, લંડન ફરે, દુબઈ ફરે, આફ્રિકા ફરે, કેનેડા ફરે, ઓસ્ટ્રેલિયા ફરે, સર્કલ ન ફરે. ત્યાં ગાડી સીધી જવા દઈએ. હારું હારું નથી લેવું, આપણે લીધા જેવું નકર ઘણું છે. ને કચરો ક્યાંય ન કરવો જોઈએ. આપણે ત્યાં આપણું તો હું, આપણે ધર્મ સાથે બધું આપણા ઋષિ પરંપરાએ કેવું જોડ્યું હતું. નદી આપણી માં, એને બગાડવી ન જોઈએ, તો આપણે બગાડી નાખી. હા, વૃક્ષોનું આપણે ત્યાં તો રાજસ્થાનની ધરતીમાં વૈષ્ણવ સમાજ, એની કેવડી મોટી કથા છે. 300 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. અમૃતાબાઈ નો આખો એક ખેજડલી કરીને ગામ છે આજ, પણ એનો એવડો મોટો ઇતિહાસ છે કે મહારાજ બાજુના હતા, એને મહેલ બનાવો તો લાકડા કાપવા માટે પૂજી બાપુ આજ સંદેશો બહુ મોટો લઈ નીકળ્યા છે. ઝાડવા વાવવા છે, આપણે ઝાડવાનો ઉછેર કરવો, ખોટો ક્યાંય પણ ખોટી રીતે ઝાડવું ન કાપવું. આપણે તો શું છે, વાતું આપણે બહુ કરી નાખીએ. પર્યાવરણ 2 ફોટા પાડી લઈને, 1-2 ઝાડવા હોય ફોટા પાડીને બીજે જગ્યાએ જેસીબી લાવી તરીકે આ શોખું કરવું છે. જેસીબી બોલાવી છે, નો જડતા હોય, નો નડતા હોય એ લીમડા ને ઉલાળા એવડું ઉછું. વિદેશમાં અમુક એવા કાયદા કે એક ડાળ આપણને નડતી હોય ને, ઝાડવાની ડાળ, તો એની અરજી કરવાની કે આ ડાળ હવે અમને નડે, આપણે કરે આ ડાળ કાપવી પડે એમ છે. તો ઈ બધા સરકારના માણસો આવીને જોઈ જાય કેટલી કાપવી પડે એમ છે, એટલી જ કાપવાની. તો કરો ને, ફોલો હેલું હોય તો વિદેશનું જો ગમતું હોય તો એ કરવા જેવું છે. એ નથી કરો, એ તો કે ઉલાળો ને બે ઓલા લઈ લ્યો ને બધું સોખું થઈ જાય, બધું સોખું થઈ જાય. એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે લીધા જેવું છે એ લેવું જોઈએ. ઈ અમૃતાબાઈ નો આખો ઇતિહાસ છે કે એનો દીવાન હતો એક રામદાસ કેવું કે એનું નામ હતું, આખું નામ યાદ નથી, ક્યારેક આખી વાર્તા કરી.
ઈ નીકળ્યો એના માણસોને ભેળા લઈને, કુવાડા લઈને, સિપાહીઓ બધું લઈને, અને ખેજડીનો એ વિસ્તાર, ખીજડાના ઝાડ, અને ઈ ઝાડ કાપવા માટે આવ્યા. મહેલ બનાવવો છે તો એમાં ચૂનો, પેલા અત્યારે સિમેન્ટ જોઈ, ત્યારે ચૂનો જોતો મહેલ બનાવવામાં. ચૂનો લાકડા બાળીને બનાવવાનો, એના માટે લાકડા કાપવા આવ્યા. મહારાજે તો હુકલ લાકડાનું કીધું હતું, પણ આ મંત્રી થોડો મગજનો ફાટેલો એને. અને એક તમને અહીં બેઠેલા બધા એક વાત વચ્ચે કહી દઉં, તમે બિલ્ડર હો કે તમે ખેડૂ હો કે તમે નોકરિયાત હો, સાહેબ હો, બીજું ત્રીજું જે હોય, તમારી નીચે કોઈ કામ કરતા માણસો હોય, 2 જણા, 3 જણા, 15 જણા, 20 જણા, 150 જણા, 700 જણા, ઈ નીચે હોય એમાં એકાદો બહુ પાસે આવી સાહેબ બાપુ કરતો ઈ હારો જો એવું નક્કી ન કરી લેવો કોઈ દી. એવું નહીં કે ઈ જ આપણા માટે હારો હોય. ઈ હોત ફૂડ કઢવી નાખે ઘણી વાર. અને કોક શેઠો હોય ને ઓછો બોલતો હોય તમારા માટે હારો હોય પાછો. એવું એની એક વચ્ચે વાત કીધું મને ગમે એટલે. જૂના જમાનામાં રાઠોડ સાહેબ જયેશભાઈ, એક રાજાને એવું થયું કે આ મારી આજુબાજુ બેહવા વાળા બધા મને સલાહ આપે છે બહુ, હાસુ કેવા છે કે બધા બાપુ એમ જ છે હાવ. એવો એને વિચાર થયો. તો 15 નીચેનું મંત્રીમંડળ હતું ને, બોલાવી 15 જણાને રાજા અગાસી ઉપર ગયા. પૂનમ ને દિવસે અગાસીએ જઈને બેઠા. રાજા વિચારે કઈક વાત છેડી, પણ ક્યાંથી શરૂઆત કરું. એમાં ચંદ્રની સામે નજર પડી મહારાજને. તો ચંદ્રના સામું જોઈને મહારાજ કે ઓહો, તો 15 બેઠા, તમે 14 જણા કે આ હા, પણ હું એમ બોલાય ઓહો તો કે હા હા, એટલે બસ મહારાજ કે એટલે આપણે વાહે એમ. રાજાને બરોબર કેડે પકડ્યો છે. મહારાજ કે ચંદ્રની અંદર મને રામો પીર દેખાય છે. તો 15 હતા એમાંથી 14 કે આ હા હા, 12 બીજનો ધણી જ છે. એક જણો કે લીલો ઘોડો છે, ઓલો કે હરજી ભાટી હતો ને વાહે સમર લઈને હાલ્યા આવે. તો લાઈન થઈ આખી. 14 બોલ્યા, 15 માંથી એક નો બોલ્યો. મંડ્યા કહેવા દે. એક જણો હજડમાં ઉભેલો હોય, તરબરિયો યુવાન, પોતાના બાપનો પટ્ટો, નોકરી મળેલી, ખાનદાન માણસ, ઈ કઈ બોલે નહીં, મોઢા બગાડે. ઓલા 14 જણા હતા કે તને દર્શન કરી લે. દર્શન રામા પીરના મહારાજને થયા ને આપણને ત્યાં ભાગ્યશાળી કહેવાય. બોલો કે પણ મને કાળું ધાબુ જ દેખાય છે. મહારાજ કે આ 14 જણા દેખાય ને તને નથી દેખાતું? કેમ નથી તું પગે લાગતો? રામો પીર નથી દેખાતો? મહારાજ માફ કરજો, તમારું અન્ન મારા કોઠામાં પડ્યું છે, મને કાળા ધાબા સિવાય કઈ દેખાતું નથી. એમ કે હા. તો ઓલા મીંડ્યા બોલવા, મહારાજ એને નો દેખાય પાપીને, એને દેખાતા છે. એ તો હાસુ પૂન કરવા પડે. તમે ભાગ્યશાળી, તમારે કારણે અમને દર્શન થયા છે. રામા પીર મીંડ્યા કરવા તો, અને એને નો દેખાય. એનો બાપે એવો ખોશ્યો હતો. મિત્રો, બાપ ઉપર વાત આવી ને ઓલો તરવરીય યુવાને કીધું મહારાજ મને નથી દેખાતા એમાં રામા પીર, એટલે તમને સાચું કહું છું. આ બધા તમને હાજી કરવા વાળા જે હોય, પેટ નહીં ભરાય ને તો ફોડી નાખી. નથી જોતી નોકરી, આલ્યો તમારો પટો, એમ કરીને પટાનો ઘા કર્યો ને. તો મહારાજે કીધું અહીંયા પાછો બોલાવ્યો. પટો લઈ લે, પટો પહેરી લે, તારો પટ્ટો પહેરી લે, અને 14 જણાના ઉતારી લે. આવા કઢી સટાઈ અમારા રજવાડાનો હુડ કાઢ નાખ્યો. બાપુ મહારાજ કે હા, સાહેબ કે હાસુ હા. કેવાનો અર્થ મારો મિત્ર એવો જ રાખજો કે તમને હાસી સલાહ આપે, મજા આવશે, હાલી જાય, મજા આવશે એમ કરીને પૂરું કરાવી દે, પછી પોતે નીકળી જાય. એવા કેટલાયને હલવાડી દીધા, કેટલાને એવે ઠેકાણા રૂપિયામાં આંટી નાખી લીધા. કરોડપતિઓ હતા, એનું કેમ બધું વેસાઈ ગયું અમે ઘણી વાર જોતા હોય. એવી આંટી આમાં કરવા જેવું, આમાં કરવા જેવું, તો બધું પૂરું થઈ જાય. આંટીમાં આવી ગયો, લે હમણાં ફગાય ચડ્યા હતા. એવા પાસે નો બેસતા. ધીરજ ધર્મ બીજ ધીરે વધે, વડ પીપળ પરિવાર, પણ એરડ કેરડ ને આંકડા એને વગતા લો લાગે વાર. એમ ધીરજના ફળ મીઠા. દાદ બાપુ કહે છે મધરા મધરા હાલે ઈ મંજિલે પૂગે. જે મધરા મધરા હાલે ને ઈ મંજિલે પૂગે. એટલે કેવાનો અર્થ મારો હોય છે, ઈ આપણી પરંપરાની વાત છે. અને એટલા માટે આ ગીત મને પાઘડીની ફરમાઈશ હતી. એટલે